આ તરફ વાત હવે નર્મદાની, જ્યાં નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગરુડેશ્વર તાલુકામાં 4 કલાકમાં 5 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે। સાગબારા તાલુકામાં પણ નોંધાયો છે 5.5 ઇંચ સુધીનો વરસાદ। તો બીજી તરફ નાંદોદ અને તિલકવાડામાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। નર્મદાના ડેડિયાપાડામાં પણ 3 ઇંચ સુધીનો વરસાદી માહોલ જોવા મળ્યો। જિલ્લાનો સરેરાશ વરસાદ 4.5 ઇંચ જેટલો નોંધાયો છે અને ધોધમાર વરસાદના કારણે જનજીવન ફરી સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત દેખાયું। રાજપીપળામાં 31મી જુલાઈએ ભારે વરસાદની આગાહી હોવાને કારણે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તમે જોઈ શકો છો કે આજે રાજપીપળા પંથકમાં ચારે બાજુ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં સ્ટેશન રોડ અને કુંભારવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે અને આજે વાહન વ્યવહારો પણ મુશ્કેલીમાં મુકાયા છે। કરજણ ડેમમાં પણ પાણી છોડવામાં આવનાર છે, જેને કારણે કરજણ નદીની અંદર પણ ભારે પાણી વહેનાર છે અને 6 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તમે અત્યારે જોઈ શકો છો કે રાજપીપળામાં વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ગરુડેશ્વરના નદી નાળા પણ છલકાઈ ગયા છે। નર્મદા ડેમ અને કરજણ ડેમની સ્થિતિ ઉપર પણ વોચ રાખવામાં આવી રહ્યો છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, ફક્ત ગુજરાતી, રાજપીપળા। તો બીજી તરફ નર્મદાના કરજણ ડેમના પણ 4 જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી 34,746 ક્યુસેક પાણી છોડાયું છે। ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદી હવે બે કાંઠે વહેતી થઈ છે। નદી કિનારાના 6 જેટલા ગામોને પણ એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। ઉપરવાસમાંથી પાણીની આવક સતત વધતા નિર્ણય લેવાયો। રેડ એલર્ટ વચ્ચે નર્મદા જિલ્લામાં ભારે વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ ફરી એકવાર રોડ રસ્તાઓની પરિસ્થિતિ જે પ્રમાણે દેખાઈ રહી છે। મહત્વનું છે કે જૂના મોસદા પુલ પરથી જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। પુલ પર પાણી ફરી વળતા આજુબાજુના ગામોનો પણ સંપર્ક તૂટી ગયો છે। કેવડિયા તણખલા રોડ પરનો બ્રિજ પરનો જે વિસ્તાર છે આખો એ ધોવાઈ ગયો છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે। નર્મદામાં વરસાદથી નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગરુડેશ્વર તાલુકામાં અત્યારે જળબંબાકાર જેવી પરિસ્થિતિ નોંધાઈ છે। તો બીજી તરફ ચીચડિયા બોળ ઉતાર ગામમાં પણ પાણી ભરાઈ ગયા હોય તે પ્રમાણેના સમાચાર સામે આવ્યા। નર્મદા જિલ્લાને વહીવટી તંત્ર દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરી હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે આજે સવારથી જ રાજપીપળા, નાંદોદ તાલુકા, ગરુડેશ્વર, આજુબાજુના વિસ્તારમાં, ડેડિયાપાડા, સાગબારા તમામ તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર નર્મદા જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે। ગઈકાલે મોડી રાત્રે રાજપીપળામાં જે નરસિંહ ટેકરી વિસ્તાર છે ત્યાં નીચાણવાળો વિસ્તાર હોવાથી તેમાં ઘરોમાં પાણી ભરાઈ જવાની શક્યતા હોવાને કારણે ગઈકાલે મોડી રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ત્યાંના લોકોને ઘરોમાંથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। લગભગ 50 ઘરોના 150 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આજે પણ રાજપીપળાની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે। કરજણ ડેમમાં પણ આજે 50,000 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે, જેને કારણે આજે કરજણ ડેમ, કરજણ નદી અને નર્મદા નદીમાં પણ ભારે પૂરની શક્યતા છે। વહીવટી તંત્ર સાવચેત રહ્યું છે, જેને કારણે આજે નર્મદા જિલ્લામાં ભારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, ફક્ત ગુજરાતી, નર્મદા।